ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ચાલો રસ બે હવારમાં વોશરૂમ જાને કે વેલા ઉઠો ઇંગ્લિશ નહીં નાખા જલ્દી. તો ગાઈ આપતું જવાનું તો બાર પપ્પા રણજીત અમે બંને 3 જણ બહાર જવાના છીએ. જવાનું છે ને 10 વાગે ને. મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈસ મમ્મી આ તો દાંતણ કરો. ચલો ચલો ગાઈસ આપણે વર્કઆઉટ કરીએ. ધાબા પર તો કોણ છે જોજો. લે 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 બસ બસ. તો ગાઈસ જો ઠાર પડે છે. આ બાજુ ખેતરમાં હોય ને વધારે ઠંડી પડે. ગાઈસ સવાર છે ને લગેલા હું રીયો બે રનિંગ કરીને આવ્યા હાજર. અહીંયા રમો રહ્યો હું આવું નીચે જઈ. મમ્મી બોલીને તમને આ બાદ નહીં આવે. મેં બોલજી આવ્યો. ગુડ મોર્નિંગ બધાને. તો ગાઈસ ત્યાં વિયો જાગી છે સાત વહેલો વહેલો. ચામાં રોટલી ડબ્બો ખાય મસ્ત પડી અંદર. તો ગાઈસ સવાર સવાર ચા નાસ્તો ચાલુ છે. શું કે તારો ઢોકળો બનાવ્યો? ના હું બોલાવું તમને આવજો. ના પાડતો તને ગુડ્ડુ રોટલી ખાવી છે નહીં. રોટલી આ બે છોકરા છે તે રોજ અલગ અલગ ભાવે છે. હવે રોજ અલગ અલગ છે બનાવો. ઓકે ઢોકળા બનાવવાનું ચાલુ છે. રિયો તું આગળ હતું. આ રે એક તો મસ્તી ખો છે. બહાર નીકળ ચાલ બહાર. ઠીક તું હું આવું. મારી દાદી નાસ્તો કરે તું બાલ બાલ ઉડાડે. હા દેખાય છે ને ખબર છે ને ધાબા પર જશું પેલા દરવાજા થઈને આવશે. આવ્યો થઈને આવ્યો. હા જલ્દી ચલ. तो कुत्ता है क्या है तू? જા મત કરાવવા મસ્તી કર. મારી જોડે નહીં. સૂર્યોદય થાય ગાઈસ. ઠંડી હોય તો હજી કસરત કરજે બધા. તું આળા ને કરવા માંડે મોટામાં એટલી ઠંડી પડે. તો ગાઈસ વિસન દાદાને હારી થઈ છે. રિયો ઉપર આવતો રહો. તો ગાઈસ પૂનમ બનાવશે ઢોકળો. બની જાઓ. ના પૂનમ હોય એવું બધું તમારે કરવાનું. માં કસરત કરવાનું એક તો ટાઈમ જતો રહે. શું બનાવ્યું મમ્મી શાક માટે? શાક મરચામાં લહણ હળદર નાખજે. અંશલ્ય લેબુ એ નાખજે. તો કઈ ગુડ્ડુ આપણે લેસન કરે છે. મિતાંશની માલિશ થાય આપણે. કેટલા આવ્યો સુધી જો. તો ગાઈસ વિચારશો અમે ઝૂમ ટેસ્ટ કરીએ. આપણો ગામનો પહાડ જ જોઈએ કે 8x. એવું કહે છે ને ચોખામ ચોખ્ખું હોય ને આપણે ગામનો પહાડ દેખાય. ચલો ઝૂમ થઈ કહું કરું. તો ગાઈસ પપ્પા થયા આ ફોન કરજો પા. તો ગાઈસ પપ્પા થયા ગાડી તો ઠાર થઈ ગયા જોઈ પડશે. તો ગાઈસ સવાર પડી ગયું છે. ટેકો તો મોબાઈલ પર કરે છે. પૂનમ તૈયાર કરે છોકરાને સ્કૂલ. તો ગાઈસ કોક નાસ્તો તો બન્યો છે. તલ મરચો ટુકડો. અલે નાસ્તા થઈ ગયા તો બોડી. હા નાસ્તા કરી નાખ્યા છો નાસ્તો. કેટલા બધા કરી નાખવાના કી ફરના. છોકરો માટે ઢોકળો બનાવવાનો હતો અને મરચો રોટલી ઢોકળો એકલા બધા નાસ્તા. ઢોકળો તો નતો બનાવવાનો પણ પાછે છોકરો ન બનાવવાનો. રાતમાં તો એકલી રોટલી બનાવે. મમ્મી ચા હેડી હેતરમાં શું કહેવાય જો છોકરો પાર્વતી ભાભી. તો ગાઈસ ડ્રાય ફ્રૂટ પર આવીશું છોકરો માટે અમેરિકાથી મોકલ્યો હતો ને. નાસ્તો બાસ્તો થઈ ગયો કાઢો ખાઈએ. હા તો કાઢો કો પણ કોઈને ખબર જ નહીં કે આપણો નાસ્તો બન્યો છે. જેમ ખબર રોજ બનતો નહીં. એના બધાને ખબર જ નહીં નાસ્તો બન્યો કે નહીં બન્યો. એટલે રોજ બનતો નહીં કેટલા. મરચો મમ્મી કાલ નથી કાપતી. મરચો મમ્મી આજ કાપ્યો નહીં વઘાર્યો.
કહેવાનું. તો ગાય જઈએ વાહન ધોવાનું ચાલુ છે આપણે ચલો નાસ્તો કરી લઈએ તાણ એટલે વિલા આ નવા કપડા પહેરીને છો હેડી કોણ મોમાના ઘેર કોણ જશે કોણ લઈ કાના મોમાન ઘેર આજ નહીં આવવાના કાલ પેલું લેતા રોટલા લેતા આવજે ચટણી છે ઓહો રોટલા લેતા અરે ચટણી એવામાં સોસ પડે છે સોસ ચો હો હેડ બાકી ખાવો જ નાસ્તો આ મારે તો 100 મહિના પછી નાસ્તો બન્યો છે 100 મહિના પછી નાસ્તો બન્યો છે ઢુકડો ખાવો હોય આવે છે ઢોકળો લઈને સંજય ઢોકળો લાવજે ભાગીને ખાવા છું હા એ પૂનમ નો ખબર હા લાયા ઢોકળો ફ્રીજમાં આ બાજુ કેલા ફરી આવો ને એટલે હાડું કરે છગો લેતા હોય એટલે આપણે પેલું બનાવો એ ખાવું નહીં તારે હેડ કે હેડ આઈડિયા કેનો હતો કશું આઈડિયા નતો. હું પહેલી જઈને બોલે ના એમ કોઈ ચાડા આસી બનાવતી મને પ્લેટ મૂકી દેવાનું. પ્લેટ મૂકીને હું કોણ નાખ આઈડિયા નહીં આવે આ રીતે બનાય ચોબડા જેવા બનાવશું ભાજીનો વધારે નાખીને હારો બને ને એટલે વધારે નાખી એનો નહીં દાળ નાખવી પણ આ તો ચોખા એકલા બનાવતો આપણે એરંડા બંધન ના વાત આપણે કાકા એ રે ઓફ થઈ ગયા ઘઉં લેવા હતા એ તો નહીં. હા એ રહ્યા જ તો બિયારણ લેવા આવ્યા હતા ને એક વાર જોત આપણે બે હતા ખબર સાલ લેતા હતા એ હા એ રહ્યા ગમના હતા ઓ ગમના હતા કોઈ પણ આપણે જો પહેલી વખત વાય કોઈ નહીં કોગળો કરવા જવાનું છે લોકો જવું પડે કે એમને આગળ પાસે કોઈ નહીં ના એ તો કોઈ એકલા જ હતા ઓફ થઈ ગયા પૈસું એ તો જુદા અલગ શું તને હવે આપણે સાથે વાવવું પડશે આ તો શું કરી તમે વિચારી એ તો તાર પોણી જ વાળું છે હું છું અમે તમે હેતરમાં જતા જ હોય મારો છો તો કોણ ઉતારશે પાણી તો એરંડા તો વધારે કેવડા થયા છે એરંડા એ પેલો ભાઈ થઈ ના કે હા ચોપન લોખંડ એવું બધું નીકળે છે એ તો તાણા આમ હા નીકળી તો શું કાઢ્યું? ચોક હા હા કેટલું નીકળે છે પૂનમ તેને મંગાઈ દેવાનું મંગાઈ નહીં. તો ગાઈઝ આપણે વોશિંગ મશીનની હું કાંઈ રિપેર થાય છે અહીંયા બધા જમવાનું ગાજર કોણ લાવી ગોળી હા કેવા છે મેઠા છો કે મોડો છો આપણે સર્વિસ થઈ ગઈ કદાચ લે આજે આ છે કાલે આલે તો ખાલી ગાજર જ છે કે અંદર એડ તો બસ ખાવાનું બનો છે અત્યારે એમાં એટલે જમવા બેસી ગયો ના રે ના ચમ ચાખો છો તે એ વાળ તો ચાખવાનો હો મમ્મી મમ્મીની વાતો વાળી અલગ મલક ની હોય પણ લગાવ્યું. ઉલક મલકની જ વલસીની વાતો મમ્મી તો ગાઈઝ અમે બધો ખા થોડું તેની બનાવી તો ખાવું જ કોણ ના ખાવું કોઈ નહીં સાસ પીવાનું કીધું ના ખાવ હોતી રહો. એવું નહીં ઓકે કીધું. ખાવું તો કોણ ના ખાવું તો કોઈ નહીં ના હું પાડી છૂટું બોલો એમ કીધું સાસ પીવો એમ કીધું. વિડિયો ચાલુ હતો જોઈ લો તાણ જો આવું કીધું પપ્પા આવું કીધું પપ્પા કહેતી પપ્પા એવું ના કીધું કે ના ખાવો સાસ પીવો તાણ ના ખાવે એટલે એવું થયું ખાવે ખા ના ખાવે એવું ના સાસ થયું પીવો. ના ખાવો તો આમ બે શબ્દો ઉમેરીને તો જબર બોલતા આવડે તમને તો અમે તાણ ઘરનું જોડી બોલી મને રીહ આવે જબ્બર હેડો ખાવું હોય તો ખાવ ને કે સાસ પીવો લેબુ નાખો મેઠું નાખો પણ ભાવે ના તો પછી બીજું તો હું કહું તાણ. ના મેઠું નાખ મસ્ત આ હું મોકલી આ લે આ કેવું મસ્ત લાગે લેબુ નાખ મસ્ત ફટે મીઠું નાખ રાજુ કહું મને તો અમે ગાજર જોઈને ખાવા મને જોઈને તો ગાઈઝ અમારે જમવાનું ચાલુ હતું અને મેહુલજી આવ્યા છે પૂનમના ભાઈ તો ગાઈઝ મેહુલજી આવ્યા તેમને જમવાનું બાકી સાથે રોટલી બનવું ગરમા ગરમ હા રોટલી બનાવી દે રાખીને પેલી ડીશ ઉપર રોકજો શાકભાજી. હવે શાકનો રોટલા નહીં ફોન કર્યો તો કોક બની ગયો થોડી હા કોને આ થોડું છે અને પેલું આ ઢોકળો છે હો કીશું ફરીથી બોલજે તું મને હું જોજે ફોટો લઉં ધોકું લઉં
મમ્મી બોલશે તા મમ્મી શું બોલે તા મમ્મી નું તું ચિકન પસાડું ડેડી બોલશી તા ડેડી ને પસાડું મને બધો બોલશી બધો બધો પસાડું બાબા ગોડા તારી ઊભી છે હું બોલી ફરીથી બોલજે મમ્મી બોલાય તા મમ્મી નાજ તો બીવાઈ જાય ખૂબ બાબા રાયા હા એમ તાણ હો હું જઈને બોલ આ બાજુ બાબા રાયા હા બીવાઈ જાય ને તો ગાઈસ મેવાને તો ખાઈ લીધું મેં હોઈ જઈએ અમે સાફ સફાઈ ને એવું બધું થાય છે તોડી નાખી શું બહેણી મન ચોથી ખબર હોય હરખો ધોજે આમ હરખો ધોજે વાહન હા હું જ પેલા ધોતો વાહન હોટલનો જૈન છો કોણ આવી જો ગુડ્ડુ સારા ગુડ વાજ સ્કૂલમાં તો ગાઈસ રિયો માટે ડોગ ફૂડ આવી ગઈ તો ગાઈસ બહુ દિવસ બાદ મંદિરે આવ્યા છીએ તો guys, મંદિર તો હજી ખોલ્યું નહીં ચલો ટાઈમ થયો જય બોચમાં વોશિંગ મશીન આપણો સર્વિસ થઈ ગયો હું પૂનમ નાખવાનું કે છે લુગડો ના ખેડ હા તો નાખી જ જો આ બધો લુગડો ધોવાઈ ગયો હા બધો હાથેથી ધોઈ નાખ્યો મશીનની રાહ જોઈએ તો હજુ પડે ના પડે હવે થઈ ગયું ખોજ કર ચાલુ કામ કોઈ ના પાડી ને મૂકવાની હા અંદર ના પાડી મને નહીં મૂકવાનું કશું તો કાંઈ મમ્મી અહીંયા ઘઉં સાફ કરે દહીણા માટે એ તો તાણી એવું જેવડો કરવાનો મમ્મી તો ગાઈસ બહુ દિવસ બાદ સોળામાં પોણી પાવા આવ્યો છું કારણ કે મરચું રેગડો બધું હુકાઈ ગયું છે હુકાઈ નહીં ગયું પણ નરમ પડી ગયું આજે પોણી તો પાવું પડે મમ્મી ચોકથી ચૂંટીને લાવી હતી અને કીધું વાઈ દે વાઈ દીધી હતી આવડીથી મિની કિચનનો ટોમેટો આવી ગયો છે મિની ટોમેટો હું તો જોવાય તે વાય શું જોવાનું છે જોવાનું આ મરચું ભોય પડ્યું આ જાડ્યું તો આ મમ્મી મગફળીઓ સાફ કરે આપણે નવી મગફળીઓ લાવે હા મેં સમજી પૂનમ ના એ મોકલા મોકલા તો ગાઈસ મેહુલજીને જવાનું કરું છું હા આવજો મેહુલજી હા ટાટા કરો મારા જેવો કોઈ દિવસ જિંદગી માણસ નહીં મળે એ તો તને હાચવતા આવડતું નહીં ના તને તો ઓમ કરીને હાચવ હે તને તો ઓમ કરીને હાચવતો હે ઓમ કરીને ઓહો તાણું તો ગાઈસ મમ્મીને તો ચા નાસ્તો કર્યો કઈ કર્યો હજુ પીવાનું આજે ચા નહીં પીધી મહેમાનો 3-4 પીન જનતા નહીં પીધી મીટલા આઈ દોડતી આઈ રમવા જતી રહી હતી નહીં ના મારતો લે ના મારતો આવતી રહે માર જોડે બાપા જોડે આવતી રહે દોડ જતી રહે ઘરમાં જતી રહે દોડીને જતી રહે જો ઊભી જ ના રહેતી તો આપા આવું જ છું મમ્મી ડેડી આયા હું જલ્દી કચરો વાળવા માંડું શેઠ ત્યાંથી દોડીને આવી છે શેઠ પેલી બાત પણ હોય છોકરા જોડે રમતી હતી આ તો જો એકન રમતી હતી ઊભી રહે ખોટી લીધી એવી જ દોડીને આવી છે કે મમ્મી ડેડી કહ્યું કે હું કચરો વાળવા માંડું એટલે બોલી ના કહ્યું એટલે આ કોમ કરવા મોડી આ તો માં ફોન લઈ પાછળ મારી કલાક પેલા 40 સેકન્ડ આવી પછી કલાક પછી હંતાળ દીધો દાણા એટલે આ ગુડ આવી જાય મજા આવી કા જો લેસન કરો પેલા જઈને સીધો હો તો દાતા રાખી તો બાપી હેડી આવે પણ શેકાય મને જબ્બર દુખાય તને હું થયું મને દુખાય આ બધું હોય તને એમાં લાગે માર જેવું થયું શકું મન ભાગી પેલા છેલ્લે આમ પડ્યું સિંગ બચ્ચસ પેલા પડે નસિંગ વજો હા લાવજો જા બાટલો પતી ગયો ચાલ લઈ આવજે ચાલ એક જ ભરાય તો ભરાઈ આવ અને એક જ
ભરાય તો પેલો જઈ આવ્યો તો પૂનમને જઈ એમ નહીં આ તો પહેલી વાર બાટલો કોમાં આવ્યો એનો હાજર એ નતો બાપા પુનાભાઈ જો હાજર હતો જો બાટલો પર આયો ને એક જ પર આયો ભરાયો હેડજો હું એક જ પર આયો ચો. ગોળી એટલી ગોળી નહીં હું હેડો એ ગોડી સર તો ગેલી છે કાઢજો. ટોપી કાઢો મારો કરી કોમ તો આવ્યો હો બાટલો આવાજ ના કોમ કરીને જ રાખવાનું એ તો એ વખતે હું નથી ને બૂમો પાડી તો ભરવડાવો બાટલો પત્યો પાછો બાટલો લેવા જાય તે મળ્યો ના ત્યાં ભર્યો ને પણ બીજા એ તો ભરે તો આમ તો આ ખાલી છે ને જે સટલાસમાં થાય ને મોકલી દેવા એવું કરવા હા હું ગાડી જાય એટલે પપ્પા અંગાત મોકલી દેવા પપ્પાજી લે ગમે. મને પકડ નીચે પકડો કે તમે મને તો લે. જીપથી પકડી પાડ પેલા કે બનાવજો બસ લીધું છે આ હજી ના ગેસ કરી દેતો બંધ કરી તે હારું કે તાન લીધું એની હારું ગેસ ને પુનાભાઈ હા બંધ કર્યા આ બંધ હું બંધ એ કર્યા તમે બંધ કર્યા હો આ મેં બંધ કર્યો આમાં મેં બંધ કર્યો નહીં સમજ્યા ભાભી ધીમો કરીને જો પછી વાનું કે ભાઈ શું? ભાજી ના જેવું લાગે ને બાકી ધોળા. ખાય. હા ધોળાનું શાક ના બનાવતો જેવું એ તો હમણાં ચાખો બીજા બટાકો કેવું હતું ચકાચૂક. બપોરે હા હા હું તો અહીંયા આવું પેલા ખાઈ લીધું સારું કરી તો મસ્ત હતું કે? એ ગરમ ગરમ જ બસ કોઈ બી શાક ભાઈ જાય પછી મને બીજી ગરમ વખત ગરમ આ નતું બપોર ખાધું. વાળું ગરમ જ હતું કે મેં તો તમે કોઈને નતું ખાધું. બપોરા ગરમ નતું ગરમ હતું અને તમે કોઈને નતું ખાધું હું કપા ધોતા ધોતા મને ખબર હતી કદાચ બાટલો મારે ખાલે થઈ ગયો તારે અરે બપોરે નતા બે હજાર બે ટીકલા તા વાપાઈ શાક નહીં જોઈ નતું ગમતું છેલ્લે બહુ હજી તો ઘરનું કામ બાકી એમ. ના બટાકો ના લે બટાકાનું શીખર ચાનું સારું બનાવી મને નહીં ખબર કાલ બપોરે ડુંગળી પણ થઈ ગઈ હતી હારું ન છેલ્લે નતું ખાધું ઈવાને. તો આ મને સવાલ ચાખ્યો છે કે બસ સંજો લાવ્યો ઓનલાઈન કરી કીધો ખીચડી જો ખાલી લાઈન તો જો 32 જાતનું ભોજન નહીં પણ ઠંડી જેવી લાગે ઠંડી વધી રહ્યા ને બે દાણા જેવી આ વખત સવાર તો બધું આ નીકળો ટોટ નાખેલો હુખડી બની જાય પુનઃ ગોળ લેતી આવજે ચક્કું ગોળ ઓકે હો મમ્મી કે ઘી ખાવું હે? એટલી લગે ના પણ તને પૂછ્યું જ મને ના પાડી તને કોઈ પૂછ્યું જ નહીં તન કને બને કીધું મને કીધું ને તે તું અડખો છે ને અડખો જ રે સંજો રંજો બે તને અડખો રાખશે મમ્મીએ તને અડખો રાખો પપ્પાએ તને અડખો રાખો મને તો બધા રાખે જ છે હા પણ વિકલાંગ તો હમેટી લીસ છે હું તો બધા જોડે જ રહી હા મમ્મીને ખબર છે ટીકલા કશું ભાવતું નહીં એટલે પૂછ જ ના એને તો દૂધ ના ભાવ ડુંગળીનું શાક ના ભાવ પછી હા ડુંગળી શાક નહીં. શાક તો ગમે તે ખાઈ લો કઠોળ કઠોળ ના ભાવ પછી ઘી ના ભાવ મમ્મીને ખબર હોય ને કોઈ ખાતો જ નહીં એટલે તો આપણે ખાવા બી જશે પણ હા કશું ના તારે ખાવા નહીં તાર લુગડો વાળવા બી હશો મારા નહીં ખાવું. ચેમ ખાવું. શાક સારું બનીશ કને બનાવી તું હા. સટાડી ધોવાનું ને. તો ગાય મશીન આજે કર્યું હજુ તો સ્ટાર્ટ કર્યું. બંધ થઈ તારા ગયું. તારા વાગે મેં તો હાર કર્યું રૂમાલ ખોરાતા તે કાઢી દીધા. ઓહો, આ મશીન વેકી મારવાથી. હાથે દોશી રંજીત તે ધોઈ નાખશું હાથેથી ધોઈએ છીએ. પહેલાથી પુનરાવર્તન કરીએ હા ચાલો પુનરાવર્તન તો ચાલુ જ છે પોચવા દાથી. આ એ માટે તો ઘડી કે બેતો એ નહીં. ઓકે ચો હો કોઈ તું કને ફાડ્યો આ ડોગે છે પેલો રેન બેસ્યો એ એટલે મારા બૂટ હાથમાં ના આવવાનું બુટ હંતાઈ કે ના અરે તો એ સંજાન બૂટ કૂતરો ખાઈ ગયો અને મારા બૂટ હાથમાં ના આવું હો જેવા તેવા દોડવા થઈ એવું કશું ના હોય કોમ ના હોય તો બધું આપણું એના તો શું તો બૂટ શીખર છે ને 10 જો રનિંગ માટે આયા હારા ખાધું ઓ ખાધું ના માર જોડે ચોથી આપવું હોય ને ના ઇન તાર જોડે જ રહું છું બોનો કરતો હોય અલે હેડ તો થઈ ગયો મીટલો બેઠો થઈ ગયું. મેં પલંગાતું કોણ મળી? મીટલા મીટલો ખેંચતો ને કૂદતો થઈ ગયો તો ગાઈઝ હું ઊંઘવાની તૈયારી થવા મળી બધું પોથરાઈ ગયું તો ગાઈઝ ટીકો ઊંઘી ગયો મમ્મી તો ભેંસ માટે પેલી મૂકસ
ચલો ગાઈસ તો વાનું કરીએ તાણું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઊંઘ નહીં આવતી 10 વાગ્યા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો પસંદ આવે શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી.